તો જો સૌથી પહેલા આપણે જે વાત કરીએ ચેપ્ટર નંબર 3 શ્રેણી. તો શ્રેણીનો મતલબ શું છે સૌથી પહેલા? તો જો એને શું કરીશું આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીશું. શ્રેણી એટલે શું છે તો એને આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીશું. અવાજ આવે છે ને બધાને ક્લિયર? તો જો શું કીધું કે ધારો કે આપણે રાધા પાસે 15 નોટબુક છે એવી માહિતી દર્શાવી છે. તો આપણે શું કરીશું? બોક્સની અંદરના ભાગમાં આ રીતનું એક બોક્સ છે. બોક્સની અંદરના ભાગમાં રહેલ સંખ્યા એ રાધા પાસેની નોટબુકની સંખ્યા દર્શાવે છે. એટલે આપણે સમજણ માટે શું કરી દીધું? બોક્સની અંદર 15 તરીકે લખી કાઢ્યું. પરંતુ હવે આપણે શું બતાવવું છે? રાધા પાસે 15 નોટબુક અને 6 પેન છે. તો હવે શું કરીશું? પહેલા બોક્સમાં આપણે પ્રથમ સંખ્યા અને બીજી સંખ્યા એ બંનેની સંખ્યા દર્શાવવાની છે. તો આપણે કઈ રીતે લખીશું? આ રીતે કે 15 અને 6, 15 અને 6 એ રીતે. હવે રાધા અને તેના બે મિત્ર ફૌઝિયા અને સિમરન પાસેની નોટબુક અને પેનની નીચે આપેલી માહિતીને અભિવ્યક્ત કરવા ઈચ્છે છીએ. મતલબ શું થયું? હવે જો કે રાધા પાસે શું થઈ ગયું? 15 નોટબુક ને 6 પેન. ફૌઝિયા પાસે 10 નોટબુક અને 2 પેન. સિમરન પાસે પણ 13 નોટબુક અને 5 પેન. તો આ રીતે ત્રણ વસ્તુ થઈ ગઈ. તો આપણે કઈ રીતે દર્શાવીશું એને? હવે જો લખવું હોય તો આ રીતે આપણે લખી શકાય. જો આપણે કોષ્ટકના સ્વરૂપમાં લખવી હોય તો કે નોટબુક અને પેન, અહીંયા નામ એટલે નામ થયું અને અહીંયા વસ્તુ થઈ કે રાધા પાસે 15 નોટબુક 6 પેન, ફૌઝિયા પાસે 10 નોટબુક ને 2 પેન, સિમરન પાસે 13 નોટબુક અને 5 પેન. તો જો આપણે આના આ રીતે પણ દર્શાવી શકીએ. મોટા કૌંસની અંદર આ જે મોટો કૌંસ છે ને એની અંદર જે આપણે ઘટકો લખીએ છીએ એને શું કહેવાય છે? શ્રેણી. એટલે એક રીતે શું થયું કે ભાઈ દર્શાવવાની રીત થઈ ગઈ. ઘટકો દ્વારા ઘટકોના આટલા બધા ઘણા બધા ઘટકો હોય તો એક માહિતીને ચોરસ સ્વરૂપમાં દર્શાવવાની રીત. તો જો શું થઈ ગયું અહીંયા? 15 6, 10 2, 13 5. તો આમાં જે ફર્સ્ટ છે એને શું કહીશું આપણે? પ્રથમ હાર. એને આપણે રો વડે દર્શાવીએ એટલે આપણે શું નામ આપીશું? આપણે R1. બીજું છે આડું હોય એને હાર કહેવાય. હંમેશા એક વસ્તુ યાદ રાખવાની, આડું હોય એટલે એને શું કહેવાય? હાર. ઊભું હોય એને શું કહેવાય? સ્તંભ. એટલે આ જે છે આપણે એને શું કહીશું? C1. C1 મતલબ સ્તંભ પહેલો, C2 મતલબ સ્તંભ બીજો. અને આ જે 15 6 10 2 13 5 એ બધાને શું કહેવાય? આપણા ઘટકો કહેવાય. એ બધાને શું કહેવાય? આપણા ઘટકો કહેવાય. તો જેમ કે મારે એવું લખવું હોય કે પ્રથમ હારના ઘટકો કયા કયા છે, તો કયા કયા ઘટકો કહેવાશે પ્રથમ હારના? 15 અને 6. યસ. એ રીતે આપણને કોઈ પૂછે કે બીજા સ્તંભના ઘટકો કયા કયા છે, તો કયા કયા આવશે બીજા સ્તંભના ઘટકો? 6 2 અને 5. સ્તંભ છે બેટા, સ્તંભ. સ્તંભ એટલે બીજું જોવાનું ઊભું. તો 6 2 અને 5. પછી આ જ માહિતીને આપણે થોડીક અલગ રીતે દર્શાવીએ તો આ રીતે પણ દર્શાવી શકાય. નોટબુક અને પેન, રાધા, ફૌઝિયા અને સિમરન. તો આ કેવી થઈ ગયું? 15 10 13 6 2 5. આવું થઈ ગયું આપણા પાસે. તો આમાં શું થઈ ગયું? હવે હાર જે છે તમારા પાસે બેઝ થઈ, R1 અને R2. સ્તંભ 3 થઈ ગયા, C1 C2 અને C3. તો ચલો આમાં મને એ બતાવો કે બીજી હારમાં કયા કયા ઘટકો છે આની અંદર? યસ. તો હાર અને સ્તંભ કમ્પ્લીટ ખબર પડી ગઈ બેટા? R1 R2 R3 બધું. ઓકે. તો આ જે આપણે ગોઠવણી દર્શાવી ને આ રીતની,
તો આ રીતે ઉપર પ્રમાણે કરેલી ગોઠવણી અથવા પ્રદર્શનને શું કહેવાય છે? શ્રેણિક કહે છે. બરોબર. એટલે શું કીધું? સંખ્યાઓ અથવા વિધેયોની ક્રમમાં લંબચોરસ સારણીને શું કહેવાય? શ્રેણિક કહેવાય છે. અને આ જે બધા નાના નાના હતા ઘટકો, જે સંખ્યા હોય કે જે પણ હોય અંદર, એટલે અંદર સંખ્યા લખો, વિધેયો લખો કે જે પણ લખો એ શ્રેણિકના સભ્યો કહેવાય, અથવા તો એને શું કહીશું આપણે? ઘટકો કહીશું. આટલું ક્લિયર બેટા બધાને? ઓકે, ચલો તો મને આની અંદર જે એ લખેલું છે એમાં એ બતાવો કે હાર કેટલી ને સ્તંભ કેટલા? પહેલામાં 2 સ્તંભ અને 3 હાર. 2 સ્તંભ અને 3 હાર. બરોબર. 3 હાર અને 2 સ્તંભ. સ્તંભ 2 અને 3 હાર. પછી આની અંદર બી માં 3 હાર 3 સ્તંભ. ઓકે. સી ની અંદર 3 સ્તંભ અને 2 હાર. 2 હાર અને 3 સ્તંભ. ઓકે. તો અહીંયા જે હવે છે આપણે સમજવાનું તે હવે એક નવો ટોપિક શું છે? શ્રેણિકની કક્ષા. તો જો કક્ષાનો મતલબ શું થાય? કક્ષા બરાબર શું થાય? હારની સંખ્યા ગુણ્યા સ્તંભની સંખ્યા. હારની સંખ્યા ગુણ્યા સ્તંભની સંખ્યા. તો હાર જે છે એને આપણે શેના વડે દર્શાવીશું? ઓલવેઝ બેટા હારને આપણે દર્શાવીશું એમ વડે, અને સ્તંભને આપણે શેના વડે દર્શાવીશું? હંમેશા એન વડે. એટલે કોઈ પણ શ્રેણિકની જે કક્ષા થશે, માટે કોઈ પણ શ્રેણિકની જે કક્ષા થશે એને શેના વડે દર્શાવીશું? હારની સંખ્યા એટલે એમ, સ્તંભની સંખ્યા એટલે એન. એને શું કહેવાય? વંચાય કઈ રીતે? એમ ક્રોસ એન તરીકે વંચાય. શું વંચાશે એને? એમ ક્રોસ એન. બરોબર. ખબર પડી આ વસ્તુ બેટા? આ તમારું થયું શ્રેણિકની કક્ષાનું સૂત્ર. તો જો હવે જે આપણે આખું બતાવીએ છીએ આજે લંબચોરસ સ્વરૂપ, તેના આ કઈ રીતે હશે? તો આ બધા જે ઘટકો છે ને એના નામકરણ થાય. એના નામકરણ કઈ રીતે થાય? તો જો જેમ કે પહેલો ઘટક છે એને આપણે શું કહીશું? A11. A11 નો મતલબ શું થયો? જો કોઈ પણ શ્રેણિકોના કઈ રીતે હોય? આ રીતે હોય. એ બરાબર જે ઘટકનું સ્વરૂપ હોય એ IJ ના સ્વરૂપમાં હોય, અને અહીંયા એની કક્ષા લખાય હંમેશા એમ ક્રોસ એન. આ રીતે હોય. તો એ IJ એમ ક્રોસ એન આ રીતે હોય. તો જે A11 છે એનો મતલબ શું થયો? પહેલું જે હોય હંમેશા એ હાર બતાવે, બીજું છે એ હંમેશા શું બતાવે? સ્તંભ. તો A11 નો મતલબ શું થયો? પહેલી હાર અને પહેલી સ્તંભનો ઘટક. તો એ રીતે A12 નો મતલબ શું થશે? હાર પહેલી, હા, પહેલી હાર અને બીજી સ્તંભનો ઘટક. યસ, પહેલી હાર અને બીજા સ્તંભનો ઘટક. એ રીતે A13 શું થશે? પહેલી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક. યસ. તો એ રીતે બધું આગળ કન્ટિન્યુઅસ થતું જાય. એ રીતે સપોઝ આ A23 હોત તો A23 નો મતલબ શું થાત? બીજી હાર અને ત્રીજા સ્તંભનો ઘટક. તો ચલો એ રીતે સપોઝ મને આવું આપેલું છે A34, તો A34 નો મતલબ શું થાય? ત્રીજી હાર અને ત્રીજી હાર અને ચોથા સ્તંભનો ઘટક. બરોબર. તો એનું બેઝિક સ્વરૂપ થયું. આટલે સુધી કોઈને કોઈ ડાઉટ બેટા? તો જો આના ઉપરથી આપણે શું વસ્તુ શીખ્યા કે કોઈ પણ શ્રેણિક છે શું એમાં આઈમી હાર હોય,
એના ઘટકો AI1, I2, I3, IN થી બનેલી હોય અને જેને આપણે શું કહીશું સ્તંભ વડે હોય A11, A12 જે આપણે કીધું તે, એટલે કે કોઈ પણ ઘટક હોય એ AI જે સ્વરૂપનો હોય જે આપણે કીધું તે. અને બીજું કે M ક્રોસ N શ્રેણિકમાં ઘટકોની સંખ્યા શું થાય હંમેશા Mn થાય. કેમ? સપોઝ કરીએ આપણે કે 4x3 વાળો શ્રેણિક લઈએ છીએ, મતલબ કે 4 હાર અને 3 સ્તંભ વાળો જો આપણે શ્રેણિક લઈએ છીએ, તો આની અંદર શું થશે? 4 હાર 3 સ્તંભ વાળો શ્રેણિકની અંદર ટોટલ ઘટકો કેટલા થાય? 4 તારી 12 થઈ જાય. એટલે શું કહી શકાય? M ક્રોસ N કહી શકાય બેટા આની અંદર. બરાબર. ઓકે. પછી આવે છે બીજી જે વસ્તુ છે તે શ્રેણિકના પ્રકારો. શ્રેણિકના પ્રકારો. તો શ્રેણિકના પ્રકારો કયા કયા છે? તો સૌથી પહેલા આવે છે તે છે સ્તંભ શ્રેણિક. તો સ્તંભ શ્રેણિક એટલે શું? કે ખાલી જેમાં સ્તંભ જ હોય. જેમ કે A બરાબર સપોઝ હું લખી દઉં અહીંયા 1 2 3. તો આની અંદર સ્તંભ કેટલા છે? એક જ. હાર ગમે તેટલી હોય. હાર ગમે તેટલી હોય. જેમ કે અહીંયા આપણે લખીએ શું થાય? હાર આ 1 થઈ પહેલા નંબરની, આ બીજા નંબરની, આ ત્રીજા નંબરની, પણ સ્તંભ તો કેટલો છે? એક જ. તો જે શ્રેણિકમાં માત્ર એક જ સ્તંભ હોય તે શ્રેણિકને શું કહેવાય? સ્તંભ શ્રેણિક કહે છે. જે શ્રેણિકમાં માત્ર એક જ સ્તંભ હોય તે શ્રેણિકને શું કહેવાય છે? સ્તંભ શ્રેણિક. ઓકે. તો સેમ વસ્તુ આવે છે, બીજી વસ્તુ આવે છે તે છે હાર શ્રેણિક. તો હાર શ્રેણિક એટલે શું? તો હાર શ્રેણિક એટલે શું? તો એનાથી ઊંધું. જે શ્રેણિકમાં માત્ર એક જ હાર હોય તે શ્રેણિકને શું કહેવાય છે? હાર શ્રેણિક કહે છે. જે શ્રેણિકમાં માત્ર એક જ હાર હોય તેને શું કહેવાય છે? હાર શ્રેણિક. ખબર પડી બેટા આની અંદર હાર શ્રેણિક અને સ્તંભ શ્રેણિકમાં? હા સર. યસ સર. પછી આવે છે ચોરસ શ્રેણિક. તો ચોરસ શ્રેણિક એટલે શું છે? તો જે શ્રેણિકની અંદર હારની સંખ્યા આપણે m વડે દર્શાવીએ છીએ, સ્તંભની સંખ્યાને n વડે દર્શાવીએ છીએ. તો જે શ્રેણિકમાં હાર અને સ્તંભની સંખ્યા એક સમાન હોય એને શું કહેવાય છે? ચોરસ શ્રેણિક કહેવાય. બરોબર. જેમ કે શું હોય? 1x1 હોય, 2x2 હોય, 3x3 હોય, 4x4 હોય, એ રીતનું. એક્ઝામ્પલ એવું હોય તો આ રીતે તમે લખી શકો. જેમ કે A બરાબર મેં લખ્યું સપોઝ ABCD. દેખાય છે? 2 હાર અને 2 સ્તંભ. સપોઝ આ રીતે લખું છું હું ABCDEFGHI. આની અંદર 2 હાર અને 2 સ્તંભ. આની અંદર 3 હાર અને 3 સ્તંભ. પછી નેક્સ્ટ વિકર્ણ શ્રેણિક. હવે આ 3 શ્રેણિક કન્ટિન્યુ સમજવાના છે ખાસ. વિકર્ણ શ્રેણિક સૌથી પહેલા. વિકર્ણ શ્રેણિક એટલે શું? વિકર્ણ કોને કહેવાય? જે ખાલી ક્રોસમાં જ ઘટકો હોય. દેખાય છે આની અંદર વિકર્ણ શ્રેણિકમાં કે વિકર્ણ ઘટકો સિવાયના બધા જ ઘટકો શું હોય? શૂન્ય હોય.
એવો શ્રેણી કે જેના અંદર વિકર્ણના સિવાય બધા જ ઘટકો શૂન્ય હોય તો તેવા શ્રેણીકને શું કહેવાશે? વિકર્ણ શ્રેણી. દેખાય છે આની અંદર? એ બરાબર, જેમ કે અહીંયા ખાલી 4 લખ્યું, પણ અહીંયા જેમ કે -1 2 બાકી બધા 0, અહીંયા -1.1 2 અને 3 બાકી બધા ઘટકો 0 થઈ ગયા. એ રીતે પણ વિકર્ણ શ્રેણીક પછી એક આવે છે અદિશ શ્રેણી. તો અદિશ શ્રેણીક એટલે શું? તો જો વિકર્ણ શ્રેણીક જેવો જ દેખાય છે, તો શું ફરક દેખાય છે બંનેમાં, વિકર્ણમાં અને અદિશ શ્રેણીકમાં? કહી શકશો કોઈ? યસ. તો અદિશ શ્રેણીક કે વિકર્ણ શ્રેણીક કહી શકાય તો એવો વિકર્ણ શ્રેણી કે જેના વિકર્ણના બધા જ ઘટકો અથવા તો બધા જ સભ્યો એક સમાન હોય, તો એવા વિકર્ણ શ્રેણીકને શું કહેવાય? અદિશ શ્રેણી. બરોબર. તો ક્રોસમાં બધા સરખા એટલે એને કહેવાય અદિશ શ્રેણી. હવે એમાંય જે ક્રોસમાં સરખા છે એમાં 1 1 1 હોય, એમાં શું હોય? 1 1 1 હોય, તો એવા શ્રેણીકને શું કહેવાય? એકમ શ્રેણી. ખ્યાલ પડે બેટા આની અંદર આટલે સુધી? તો કેટલા પ્રકારના શ્રેણીક હોય? સૌથી પહેલા ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ આપણે. કેટલા પ્રકારના શ્રેણીક હોય? 6. સૌથી પહેલા કયો શ્રેણીક? સ્તંભ શ્રેણીક. સ્તંભ શ્રેણીક એટલે કોને કહેવાય? કે જેમાં એક જ સ્તંભ હોય, હાર ગમે તેટલી હોય. બીજું હાર શ્રેણીક. હાર શ્રેણીક એટલે જેમાં એક જ હાર હોય, બાકી ગમે તેટલા સ્તંભ હોય. ત્રીજું ચોરસ શ્રેણીક, જેટલી હાર હોય તેટલા જ સ્તંભ હોય. પછી વિકર્ણ શ્રેણી, તો વિકર્ણ સિવાયના બધા જ ઘટકો શું હોય? શૂન્ય હોય. પછી અદિશ શ્રેણી. અદિશ શ્રેણીક એટલે વિકર્ણના બધા જ ઘટકો સમાન હોય. વિકર્ણના બધા જ ઘટકો એક સમાન હોય. યસ. પછી એકમ શ્રેણીક એટલે વિકર્ણના બધા ઘટકો 1 1 1 જ હોય. ક્લિયર બેટા આટલે સુધી? ઓકે. બીજી વસ્તુ એક કે જો એકમ જે શ્રેણીક છે ને એમાં એક છે એટલે એને સિંગલ I1 કહેવાય. આ કહેવાય I2, આને કહેવાય I3. ઇંગ્લિશમાં કહીએ તો આઈડેન્ટિટી મેટ્રિક્સ કહેવાય છે, એટલે એને દર્શાવીએ છીએ આપણે I વડે. એટલે આપણને ખ્યાલ હોવો જોઈએ આપણને કે I2 કીધું હોય મતલબ 1 0 0 1, I3 કીધું હોય તો ક્રોસમાં 3 1 બાકી બધા 0. ઓકે. પછી છેલ્લું આ તો શૂન્ય શ્રેણીક. શૂન્ય શ્રેણીક એટલે શું? બધા જ ઘટકો શૂન્ય હોય, તેને O વડે પણ દર્શાવવામાં આવે છે. આટલે સુધી બધું ક્લિયર બેટા બધાને? ઓકે. તો ચલો હવે આપણે આગળ જઈશું. હવે થોડા એક્ઝામ્પલ દ્વારા સમજીશું. હવે હું કોઈ શ્રેણીક લઉં છું, એનો સરવાળો પણ આપણે જોઈશું, ઘટકો પણ જોઈશું, કક્ષા પણ જોઈશું. તો એક્ઝામ્પલ લઈને બધું આપણે જોઈ લઈએ. સપોઝ કે અહીંયા ચલો એક એક્ઝામ્પલ લઉં છું. એ બરાબર આપેલું છે આપણને A, B, C અને D. B બરાબર આપેલું છે આપણને E -F, G અને H. અહીંયા આપણે સપોઝ
માઇનસ એ છે. ચલો આવું આપણને આપેલું છે. તો આપણને સૌથી પહેલા શોધવાનું શું કીધું છે? a પ્લસ બી શોધો. તો સરવાળો શોધવાનું કીધું તો કઈ રીતે સરવાળો શોધી શકાય? તો પહેલા ઘટકોનો સરવાળો કરવાનો. તો માઇનસ એ પ્લસ ઈ. બીજો ઘટક એટલે બી માઇનસ એફ. ત્રીજો ઘટક એટલે સી પ્લસ જી. ચોથો ઘટક એટલે ડી પ્લસ એચ. ખ્યાલ પડ્યો બેટા? શું કર્યું મેં આની અંદર? હવે સપોઝ a પ્લસ બી ની જગ્યાએ જો આપણે a માઇનસ બી શોધવાનું થાત તો કઈ રીતે કરત આપણે? બંને બાદબાકી કરો તો શું થાય? માઇનસ એ વચ્ચે માઇનસ હોય એટલે માઇનસ ઈ. સી માઇનસ જી. ડી માઇનસ માઇનસ પ્લસ એફ. ડી માઇનસ એચ. ક્લિયર બેટા? સરવાળા બાદબાકીમાં ક્લિયર ખબર પડી શું કરીએ છીએ આપણે આની અંદર? પછી એવી રીતે આવે છે ઘણી વખત, સપોઝ કે આપણે 3 વડે પહેલાને ગુણાકાર કરવાનો છે, 3a. તો શું થશે? બધા જ ઘટકો એના જે છે 3 વડે ગુણાકારમાં આવી જાય. તો શું લખાય આને? -3a, 3b, 3c, 3d. સપોઝ કે આપણને બી માટે એવું કીધું હોત કે 2b શોધો, તો શું થઈ જત આની અંદર? 2b માં 2e, 2g, -2f અને 2h. આ રીતે થઈ જાય આપણી પાસે. હવે સપોઝ આનો જ આપણે સરવાળો કરવાનો છે, 3a પ્લસ 2b. તો આનો આન્સર શું આવે? તો -3a પ્લસ 2e થઈ જાય. બીજો ઘટક એટલે 3b માઇનસ 2f. પછી 3c પ્લસ 2g અને 3d પ્લસ 2. આ રીતે. પછી આવે છે બીજો ટોપિક જે છે તે છે શ્રેણિકોની સમાનતા. આ એક્ઝામ્પલ આપીને એટલા માટે સમજાવું છું બેટા કે એનાથી વધારે ખ્યાલ પડે તમને. શ્રેણિકોની સમાનતા. સપોઝ કે a બરાબર આપણને આપેલું છે x પ્લસ 3, 5, -2 and y. b બરાબર આપેલું છે 1, 5, -2 and 4. અને કીધું છે જો a બરાબર b હોય તો x અને y શોધો. જો a બરાબર b હોય તો x અને y શોધો. જો a બરાબર b હોય એનો મતલબ શું થયો? a અને b ઇક્વલ છે, મતલબ a બરાબર જો b હોય તો ઘટકો શું કરવાના? સરખાવાના. તો પહેલો ઘટક અને પહેલો ઘટક સરવાળા વખતે સરવાળો કરીએ છીએ, તો સરખા વખતે પહેલા ઘટકો સરખાવી દો તો શું થશે? x પ્લસ 3 બરાબર 1 થઈ જશે. 5 તો 5 સરખું છે, -2 તો -2 સરખું છે. ચોથો ઘટક y બરાબર 4. +3 સામે જાય એટલે માઇનસ થશે, તો 1 - 3 એટલે x બરાબર શું આવી ગયું? -2. ખ્યાલ પડે બેટા આની અંદર? x અને y મળ્યા એ પતી ગયો.
તો આપણે સમાનતા એટલે ઇક્વલ કર્યા કહેવાય. ચાલો પછી જે આપણે આગળ વાત કરી હતી શ્રેણિકોની કક્ષા વાળી તે સપોઝ કે એ બરાબર આવી રીતે તમને આપેલું છે. તો ચલો આ શ્રેણિકની કક્ષા શું થશે? તો યાદ કરો કક્ષા એટલે શું હતું? કક્ષા જોઈએ m ગુણ્યા n, પણ m ની સંખ્યા કેટલી ને n ની સંખ્યા કેટલી આમાં? તો m અને n શું હતું એ યાદ કરો. m એટલે r 2 અને n એટલે 4. યસ, m એટલે શું થાય? હારની સંખ્યા. m એટલે શું થશે? હારની સંખ્યા. તો આમાં કેટલી હાર દેખાય છે બેટા આપણને? 2 હાર દેખાય છે આડા. અને n એટલે શું કહેવાય? સ્તંભની સંખ્યા. આટલી જલ્દી ભૂલી નહીં જવાનું બેટા. સ્તંભની સંખ્યા જે કેટલી છે? 4. તો કક્ષા એટલે શું કહેવાય? m ક્રોસ n. તો 2 ક્રોસ 4 થઈ ગયું. અને આપણને એમ પૂછે કે આના કુલ ઘટકો કેટલા? ઘટકો શું હોય? mn. એટલે m અને n નો ગુણાકાર. તો કેટલા થાય? 2 ચોક 8. હવે ચલો સપોઝ આની અંદર આપણને એવું કહી દે છે a12 શું થશે? a24 શું થશે? a31 તો નહીં આવે. a21 શું થશે? a23 શું થશે? a14. ચલો આટલા ઘટકો લખાવાના છે બેટા. આ ઘટકો કયા થશે? a12 મતલબ કયો ઘટક થશે? b. યસ, પહેલી હાર અને બીજા સ્તંભનો ઘટક. a24 શું થશે? h. a21 e. a23 a14 ઓકે. પડી ખબર બેટા ઘટકો કઈ રીતે શોધવાના ને બધું? તો આના ઉપર છે આપણી આખી પહેલી એક્સરસાઇઝ. જો એના પહેલા એક્ઝામ્પલ અહીંયા જોવાય તો એક્ઝામ્પલ પણ છે એવા સરસ દેખાય છે. એક્ઝામ્પલ નંબર 4 માં જો આપણે શું છે ઉદાહરણ નંબર 4 ની અંદર આવું આપેલું છે આપણને. સામ સામે સરખાઈ દા બધી કિંમત મળી જાય બેટા. તો શું થશે ઉદાહરણ નંબર 4 ની અંદર? પહેલું સરખાઈએ. કયું સરખાઈશું પહેલું આપણે? x પ્લસ 3 એના બરાબર 0. પછી z પ્લસ 4 બરાબર 6. પછી 2y માઇનસ 7 બરાબર 3y માઇનસ 2. માઇનસ 6 નહીં. પછી અહીંયા a માઇનસ 1 બરાબર માઇનસ 3. 0 બરાબર 2c પ્લસ 2. પછી આ b માઇનસ 3 બરાબર 2b પ્લસ 4 માઇનસ 21 0 0. ચલો બધામાંથી આપણે કિંમત શોધી શકીએ. તો એથી શું મળશે આપણને? x બરાબર માઇનસ. ચલો અહીંયાથી z બરાબર શું થશે? 6 પ્લસ 4 સામે જાય તો માઇનસ 4. તો z બરાબર 2. અહીંયા સોલ્વ કરીએ તો માઇનસ અહીંયા 2y સામે જાય માઇનસ 7 એમને માઇનસ 2 આ સાઈડ આવે તો પ્લસ 2. 3y પ્લસ 2y સામે જાય માઇનસ 2y. અને 3y માઇનસ 2y એટલે y કહેવાય.
-7 + 5 એટલે શું કહેવાય? -5. તો y બરાબર -5 આવી ગયું. પછી એ રીતે અહીંયા જો 2c + 2, તો 2c બરાબર +2 સામે જાય એટલે -2. તો c બરાબર -2 ભાગ્યા 2 એટલે શું થાય? -1 થઈ જશે. અહીંયા સોલ્વ કરો. a બરાબર શું થશે? -3 એમને -1 સામે જાય એટલે +1. તો a બરાબર -3 + 1 એટલે -2. ચલો આને એક સોલ્વ કરીશું. અહીંયા સાઈડમાં સોલ્વ કરી દઈએ. b -3 બરાબર શું હતું? 2b + 4. તો જો -3 એમને +4 આ સાઈડ આવે તો -4 બરાબર 2b + b સામે જાય એટલે -b. 2b - b એટલે b, -3 - 4 એટલે -7. પતી ગયું. હા બડી બેટા. જો એ રીતે ઉદાહરણ નંબર 5 છે. ઉદાહરણ નંબર 5 માં કઈ રીતે કરીશું? જેમ કે આપણે અત્યારે સેમ મેથડ શીખ્યા છે એટલે શું અત્યારે ભેગું ભેગું થઈ જાય. શું છે પહેલું સરખાવશો તો 2a + b બરાબર 4. પછી a - 2b બરાબર -3. 5c - d બરાબર 11. અને 4c + 3d બરાબર 24. તો આમાં તો શું કરવું પડે? આપણે 10મા ધોરણની મેથડ લૂપની રીત કરવી પડે. ab વાળું છે તો પહેલા બીજાને ઉકેલવું હોય તો શું કરવું પડશે? આમાં પહેલાના 2 વડે ગુણી દઈએ. તો ચલો આને આપણે 2 વડે ગુણાકાર કરી દઈએ. તો સ્ટેપ શું થશે? 2 દુ 4a + 2b 4 દુ 8. a - 2b બરાબર -3. તો -2b + 2b જતા રહ્યા. 4a + 2a એટલે શું થશે? 4a + a એટલે 5a. 8 માંથી 3 જાય તો 5. તો a બરાબર 5 ભાગ્યા 5. તો a બરાબર શું થઈ જશે? 1 થઈ જશે. પછી આ એની કિંમત આમાં કોઈમાં પણ એક સમીકરણમાં મૂકીને b ની કિંમત શોધતા આવડે કે ના આવડે? એ ત્યાં c અને d માં સોલ્વ કરું તો શું કરવું પડશે? પહેલા સમીકરણ 3 વડે ગુણી દઈએ. આને આપણે 3 વડે ગુણાકાર કરી દઈએ તો શું થશે? 5 તરી 15c -3d બરાબર 11. 4c + 3d બરાબર 24. 15 ના 4 19c, 24 ના 11 કેટલા થશે? અરે હા 11 ગુણ્યા 3 રહી ગયું હે ને. હા 11 તરી 33. હવે શું થશે? સરવાળો કરીશું તો 57. તો c બરાબર શું આવશે? 19 તરી 57 થાય ને. એટલે c બરાબર 3. કોઈ પણ સમીકરણમાં મૂકીને d શોધતા તો આવડે આપણને. ક્લિયર બેટા આ બે વસ્તુ? આજ માટે નોટ્સની જરૂર નહીં લાગતી ને? કે આજે નોટ્સની જરૂર નહીં લાગતી ને? હા ચલો 3.1 ક્વેશ્ચન નંબર 1 શું કીધું છે? શ્રેણિકની કક્ષા. સૌથી પહેલામાં કીધું છે શ્રેણિકની કક્ષા. કેટલી થશે બેટા આમાં શ્રેણિકની કક્ષા? કેટલી હાર છે અને કેટલા સ્તંભ છે? સૌથી પહેલા તો 3 હાર છે અને 4 સ્તંભ. તો શ્રેણિકની કક્ષા શું થાય? 3 × 4. ઘટકોની સંખ્યા કેટલી થશે?
તરી 12. 4 તરી 12 થઈ જશે ઘટકોની સંખ્યા. હવે ઘટકો દર્શાવવાના છે. A13 કયો ઘટક થશે? 19. એ પહેલી હાર ત્રીજો સ્તંભ. યસ, 19. A21 35. A33 -5. -5. A24 12. A23 5/2. આવી ગયા એના ઘટકો. ક્વેશ્ચન નંબર 2 એની અંદર શું કીધું છે? ક્વેશ્ચન નંબર 2 માં આપણને જો કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય, જો કોઈ શ્રેણિકને 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ? તો 24 ના ભાગ પડવાના બેટા. તો 24 કયા કયા ઘડિયામાં આવે? પહેલા તો આ રીતે વિચારવાનું. જો 24 એકા 24 થાય, તો 1 ગુણ્યા 24 પણ થાય. પછી 12 દુ 24, તો 2 ગુણ્યા 12. 6 ચોક 24, 4 છંગ 24. 8 તરી 24, 3 ઇઠ્ઠા 24. થઈ શકે આ રીતે બુકા? તો એ શક્ય કક્ષાઓ કેટલી? 1 2 3 4 5 6 7 8. એની 8 શું થઈ ગઈ? એની શક્ય કક્ષાઓ. પણ જો 24 ના બદલે 13 હોત તો શું થાત? 24 ના બદલે જો 13 હોત તો 2 થાત. 13 ગુણ્યા 1 અને 1 ગુણ્યા 13. એકચ્યુઅલ મતલબ શું થાય? 13 હાર અને 1 સ્તંભ, 1 સ્તંભ અને 13 હાર. એ રીતે આપણે બીજું કીધું છે 18 માટે. તો ચાલો 18 માટે એ રીતે શું થઈ શકે? તો સૌથી પહેલા 18 ગુણ્યા 18 ક્રોસ 1, તો 1 ક્રોસ 18. 9 ક્રોસ 2, 2 ક્રોસ 9. 6 ક્રોસ 3, 3 ક્રોસ 6. થઈ ગયું એટલે સુધી. પછી 5 ઘટકો. તો 5 ઘટકો માટે ઉપરની જેમ જ થઈ જશે ને? 5 ક્રોસ 1, 1 ક્રોસ 5. પડી ખબર એટલે સુધી બેટા બધાને સારી રીતે? બીજી વસ્તુ, હમણાં જે આપણો એક સમાનતા વાળો સમ કર્યો એવો આ 6થા નંબરનો સમ દેખાય છે? સામ સામે સરખાવાના છે ને, કિંમત શોધવાની છે. તો એ આવડે આના 3 સમ 6થા અંદર પહેલો, બીજો અને ત્રીજો હોમવર્કમાં ટ્રાય કરતા. 7મો પણ એ રીતે છે, તો એ પણ હોમવર્કમાં ટ્રાય કરાય આપણે બેટા. તો એ રીતે 9મા નંબરનો પણ છે MCQ, એ પણ આપણે હોમવર્કમાં ટ્રાય કરાય. બરોબર. પછી 8મા નંબરમાં જઈએ. 8મા નંબરમાં શું છે? જો A બરાબર AI જે M ક્રોસ N ચોરસ શ્રેણિક હોય, ચોરસ શ્રેણિક હોય તો શું થાય? M બરાબર N થાય. થાય M બરાબર N? ઓકે. હા બોલ. છઠ્ઠાનો ત્રીજો કયો છે ને? શું કે છે? છઠ્ઠાનો ત્રીજો. ચોથાનો છઠ્ઠાનો ત્રીજો. હા, હોમવર્કમાં છે ને. હા, જો છઠ્ઠાના ત્રીજામાં શું કરીશું બેટા આપણે? શું આપેલું છે આપણને?
સરખાઈશું એટલે આપણે શું લખી શકીશું એને? એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 9 થશે. બીજું એક્સ પ્લસ ઝેડ બરાબર 5. માઇક બંધ કરી દો બેટા, જેનો અવાજ એમને આવી રહ્યો હોય. વાય પ્લસ ઝેડ બરાબર 7. તો આમાં તમે કોઈ પણ એક કિંમત આની અંદર મૂકો. તો સપોઝ કે હું આની કિંમત મૂકું છું વાય પ્લસ ઝેડની. વાય પ્લસ ઝેડની કિંમત શું છે આપણા પાસે? 7 છે. તો અહીંયા કિંમત મૂકી દો એની. તો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ એટલે 7 બરાબર 9 થઈ ગયું. તો એક્સ બરાબર 9 માઇનસ 7. 9 માઇનસ 7 એટલે 2 થશે. એક્સ ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. તો 2 પ્લસ ઝેડ બરાબર 5. ઝેડ બરાબર 5 માઇનસ 2. 5 માઇનસ 2 એટલે 3. અહીંયા ઝેડ ની કિંમત મૂકી દઈએ આપણે 3. તો વાય પ્લસ 3 બરાબર 7. તો વાય બરાબર 7 માઇનસ 3 એટલે શું આવી જશે? 4 આવી જશે. ક્લિયર બેટા વાળું બધું? હવે કોઈ ડાઉટ બેટા આમાં? સર નો સર. હા બોલ. સર કઈ કોક બોલ્યું. ચોથો અને પાંચમો બાકી. એ તો બેટા મને ખ્યાલ જ છે. અત્યારનો સેમ મેથડ ના સમ કરાવી રહ્યો છું બેટા. ચાલો ક્વેશ્ચન નંબર 4 માં શું કીધું છે આપણને? જો કોઈ 2x2 શ્રેણિક ના સભ્યો આનાથી મળે તો શ્રેણિકની રચના કરો. પહેલામાં શું કહી દીધું છે આપણને? i પ્લસ જે નો હોલ સ્ક્વેર બાય 2 છે. ક્વેશ્ચન નંબર 4 નો ફર્સ્ટ. તો સૌથી પહેલા તો મને એક 2x2 શ્રેણિક હોય તેના ઘટકો કયા કયા હોય? આ રીતે બને a11 a12. આ બે સ્તંભ થઈ ગયા. a21 અને 22 હોય બેટા આ રીતે બધા. હા સર. બરોબર. તો હવે આપણને જેમ કે એની અંદર પહેલામાં શું કર્યું હતું? પહેલા માટે આપણને શું કર્યું હતું આપણે? કે a ઓફ i j એના બરાબર શું કીધું હતું? i પ્લસ j એનો હોલ સ્ક્વેર ભાગ્યા 2. તો સૌથી પહેલા આપણે શું શોધવું છે? a11 શોધવું છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? i ની જગ્યાએ 1, j ની જગ્યાએ 1. તો આની અંદર મૂકો તો શું થશે? 1 પ્લસ 1 હોલ સ્ક્વેર ભાગ્યા 2. તો શું થશે? 1 પ્લસ 1 એટલે 2. 2 નો સ્ક્વેર એટલે 4 બાય 2. 4 બાય 2 એટલે 2 થશે. પછી બધી કિંમતો શેમાં મૂકવાની છે? હંમેશા આની અંદર. આ જે તમને આપેલું હોય એની અંદર. ચાલો પછી a12. તો મતલબ i ની જગ્યાએ 1 મૂકીશું, j ની જગ્યાએ 2 એટલે 1 પ્લસ 2 હોલ સ્ક્વેર ભાગ્યા 2. 1 પ્લસ 2 એટલે 3. 3 નો સ્ક્વેર એટલે 9 બાય 2. પછી a21 એટલે i ની જગ્યાએ 2, j ની જગ્યાએ 1 હોલ સ્ક્વેર બાય 2. 2 પ્લસ 1 3. 3 નો સ્ક્વેર 9 બાય 2. a22 એટલે i ની જગ્યાએ 2, j ની જગ્યાએ 2 હોલ સ્ક્વેર બાય 2. 2 પ્લસ 2 એટલે 4. 4 નો વર્ગ એટલે 16. 16 ભાગ્યા 2 એટલે શું થઈ જશે? 8 થઈ જશે. બધા જ ઘટકો અહીંયા મૂકી દો વારા ફરતી. તો a11 એટલે 2, a12 એટલે 9 બાય 2, 21 એટલે પણ 9 બાય 2, 22 એટલે 8. પડી ખબર બેટા અહીંયા?
હા સર. હા સર. તો આ રીતે જે બીજી કન્ડિશન હોય તે પ્રમાણેનો સોલ્વ કરતા આવડે. ખાલી કન્ડિશન બદલાશે ને. હવે આપણે આમાં મૂકવાનું છે પણ શોધવાનું તો શું છે 2x2 જ. એટલે 4 ઘટકો શોધવાના આની અંદર 1 1 1 2 1 3 સોરી 2 1 2 2 મૂકીને એ રીતે પછી આ ત્રીજું પણ શોધવાનું. એ રીતે આમાં છે 3x4 શ્રેણિક માટે કન્ડિશન તો આપેલી છે એટલે આપણે શોધી શકીએ. કન્ડિશનમાં તો ખાલી કિંમતો પણ એ 3x4 ના ઘટકો કયા કયા હોય કહી શકશો બેટા? 3x4 ના ઘટકો કયા કયા હશે? આ રીતે થાય A11 A12 A13 A14 થાય આ રીતે. 4 સ્તંભ જોઈએ ને. પછી A21 22 23 24 31 32 33 and 34 આટલું થશે. ઓકે. પછી આ બધા ઘટકો શોધતા આવડે કે ના આવડે? આ રીતે જે ઇક્વેશન આપેલી એમાં સમીકરણમાં એટલે આ 12 ઘટકો તમારે શોધવાના થશે. 12 ઘટકો શેના માટે થશે? પાંચમાના પહેલા માટે પણ પાંચમાના બીજા માટે પણ. કિંમતો શેમાં મૂકવાની? આની અંદર આજે તમને આપેલું છે આઈજે વાળું સમીકરણ તે. ઓકે. ચલો લાસ્ટ 10 નંબર એ જોઈ લઈએ એટલે પતી જાય આખી એક્સરસાઇઝ. પ્રત્યેક ઘટક શું છે 0 અથવા 1 હોય. મતલબ ઘટકોની સંખ્યા કેટલી છે? 0 અને 1 મતલબ બે ઘટકો છે. તેને ક્યાં લખવાનું? આધારમાં. 3x3 એટલે કેટલા ઘટકો બનશે? શ્રેણિકના કુલ ઘટકો 9 બને. તેને ક્યાં મૂકવાનું? ઘાતમાં. તો 2 ની 9 ઘાત એટલે શું થાય? 512 એ તમારો આન્સર. જે ઘટકો શ્રેણિકમાં યુઝ કરવાના છે તે આધારમાં. શ્રેણિકના કુલ ઘટકોની કેટલી સંખ્યા થાય? એ ઘાતમાં. એ તમારું સૂત્ર આનું. ક્લિયર? આની અંદર